સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશનનો સ્નેહ મિલન સમારંભ તારીખ 27 સપ્ટેમ્બર 2024ના રોજ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશનનો સ્નેહ મિલન કાર્યક્રમ સુમુલ ડેરી માસ્ટર શેફ બેન્ક્વેટ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું। વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન ઇન્ડિયા જનરલ સેક્રેટરી ધર્મેશ પટેલના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી સમયમાં સુરત શહેરના આંગણે એશિયા લેવલની પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સુરત ઉત્તરના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલ્લર સાહેબ, પૂર્વ મેયર શ્રી તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી અજયભાઈ ચોકસી, નો ડ્રગ્સના શ્રી શૌકતભાઈ મિર્ઝા તેમજ એસોસિએશનના 100 જેટલા હોદ્દેદારો અને ઓફિસર હાજર રહ્યા હતા। એશિયા ચેમ્પિયનશિપમાં આશરે 12 જેટલા દેશોના ખેલાડીઓ સુરતના મહેમાન બનશે। આ સુરત માટે ગર્વ લેવા જેવી બાબત છે કે પહેલીવાર સુરત શહેર કોઈ આંતરરાષ્ટ્રીય રમતની મેજબાની કરવા જઈ રહ્યું છે। આ માટે સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના હોદ્દેદારોને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે શુભેચ્છા પાઠવી હતી। સુરત પોલીસ હંમેશા રમતગમતને સાથ સહકાર આપે છે। એ માટે એસોસિએશનના સભ્યોએ સુરત શહેર પોલીસ કમિશનર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। તદુપરાંત આ કાર્યક્રમ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ ખેલાડી તેમજ રેફરી ઓફિસરનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સંગીત સંધ્યા તેમજ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય અફઝલ પઠાણ સાથે ઇરફાન મંસૂરી, સુરત। તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ। ઇરફાન મંસૂરી સાથે, સુરત। એસોસિએશન ઓફ ગુજરાત ફેડરેશન તરફથી અહીંયા ફરવરીના મહિનામાં એશિયાના પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન થવાના છે આપણે સુરતમાં। તો સર્વપ્રથમ હું સમગ્ર જો ટીમ છે પાવર લિફ્ટિંગ જો કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરશે, રેફરી જાળો હોય યા બીજા સપોર્ટ સ્ટાફ જેટલા બી છે ઓર્ગેનાઇઝર છે, બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। અને સાથોસાથ કે એવા સારા ગેમ છે જો આપને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને એક બહુ મોટો જો અહેમ જો આમાં કન્ટ્રીબ્યુટ કરે છે લોકોને હેલ્થ બારેમાં। સાથોસાથ એક નો ડ્રગ્સ અવેરનેસ બી એના સાથે સાથે અમારા તરફ બી છે જો। અને પોલીસ ડિપાર્ટમેન્ટ સુરત શહેરના સદૈવ એવા સ્પોર્ટ્સનો સહકાર આપે છે અને આપતા પણ રહેશે। અને હું જો ધર્મેશભાઈ અને અહીંયા પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પણ આપું છું, અભિનંદન પણ આપું છું કે જે એટલા મોટા કાર્યક્રમ અહીંયા કરવાના છો અને બધા લોકોનો સહકાર છે, સુરતવાસીનો સહકારથી સક્સેસફુલ ઇવેન્ટ થશે એની બધા આપણે મારું નામ ધર્મેન્દ્ર પટેલ છે અને હું સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતનો પ્રમુખ છું। આગામી સમયમાં આપણે સુરત ખાતે એશિયાની ચેમ્પિયનશિપનું આયોજન કરવા જઈ રહ્યા છે। તો આ પ્રસંગે હું દરેક સુરતવાસીઓને એવી નમ્ર વિનંતી કરીશ કે પૂરેપૂરો સાથ સહકાર મળી રહેશે। આ ચેમ્પિયનશિપમાં આ એશિયામાંથી 12 કન્ટ્રીના પ્લેયર્સ આપણા સુરતના મહેમાન બનશે। તો હું દરેક ઓફિસર્સ જે સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાત સાથે જોડાયેલા છે એ લોકોને હું મારી નમ્ર વિનંતી કે તે લોકો અમને પૂરેપૂરો સાથ સહકાર આપે।